નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બી સેમિસ્ટર 3 સબ્જેક્ટ ઇટીસી પ્રપોઝલ રાઇટિંગ. વિદ્યાર્થી મિત્રો, પ્રપોઝલ રાઇટિંગ છે એ રિપોર્ટ અને રેઝ્યુમની જેમ એક પ્રેક્ટિકલ લોંગ ક્વેશ્ચન પૂછાય જ છે તમને, બરાબર? તો પ્રપોઝલ રાઇટિંગ આ પરીક્ષા માટે ખૂબ જ અગત્યનો છે. ફટાફટ આપણે જોઈ લઈએ છીએ. આ પ્રપોઝલ રાઇટિંગની જે ક્વેશ્ચન જે છે એનો એ સૂચના મેં અહીં નથી લખી, પરંતુ એક તમારે કોલેજની અંદર કમ્પ્યુટર લેબ સ્ટાર્ટ કરવાની છે અને એની પ્રપોઝલ તમારે કોઈ પણ એના પ્રેસિડેન્ટ હોય યા પ્રિન્સિપાલ હોય એને કરવાની છે. તો એને લગતી પ્રપોઝલ રાઇટિંગ આપણે અહીંયા જોઈએ તો સૌથી પહેલાં તમારે એડ્રેસ લખી દેવાનું વચ્ચે જ પેપરની, મીન્સ કે આન્સર શીટની વચ્ચોવચ્ચ. VH એન્જિનિયરિંગ કોલેજ, કોલેજ રોડ, ભુજ, આ એડ્રેસ છે કોલેજનું. રાઈટ સાઈડમાં ડેટ લખી દીધી. લેફ્ટ સાઈડમાં તમારે તમે જેને પણ પ્રપોઝલ કરી રહ્યા છો, લખી રહ્યા છો, એમનું એડ્રેસ લખી દેવાનું. ટુ ધ પ્રેસિડેન્ટ, સ્ટુડન્ટ્સ યુનિયન, VH એન્જિનિયરિંગ કોલેજ, કોલેજ રોડ, ભુજ, કચ્છ, બરાબર. ત્યાર પછી સબ્જેક્ટ લખીશું આપણે. તો સબ્જેક્ટની અંદર પ્રપોઝલ ફોર સેટિંગ અપ અ કમ્પ્યુટર લેબ ઇન ધ કોલેજ. કોલેજની અંદર આપણે એક કમ્પ્યુટર લેબ સેટ કરવાની છે, ગોઠવવાની છે, એના માટેની આ પ્રપોઝલ છે. ત્યાર પછી આપણે સેલ્યુટેશન લખીએ, રિસ્પેક્ટેડ સર કે ડિયર સર તમે અહીં લખી શકો. ત્યાર પછી સિમ્પલ લેંગ્વેજમાં તમને અહીં લખ્યું છે કે વી આર ગ્લેડ ટુ સબમિટ અ પ્રપોઝલ, એટલે કે અમને આનંદ થાય છે આ પ્રપોઝલ સબમિટ કરતા, જમા કરાવતા. ફોર સેટિંગ અપ અ કમ્પ્યુટર લેબ, એટલે કે કમ્પ્યુટર લેબ જે છે એ સેટ કરવાની છે ઇન ધ કોલેજ, કોલેજની અંદર. ટુ શેના માટે એક આપણે કમ્પ્યુટર લેબ બનાવવા માંગીએ છીએ? ટુ પ્રોવાઈડ હાઈ ક્વોલિટી એજ્યુકેશન, ઉચ્ચ કક્ષાનું ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા માટે આપણે આ કમ્પ્યુટર લેબની શરૂઆત કરી રહ્યા છીએ. ત્યાર પછી પહેલો પોઈન્ટ તમારે અહીં યાદ રાખવો પડે, પર્પઝ. આ લેબ, કમ્પ્યુટર લેબ તમે બનાવવા જઈ રહ્યા છો તો એનો પર્પઝ શું, હેતુ શું છે? તો ધ પર્પઝ ઓફ ધીસ લેટર ઇઝ ટુ સબમિટ અ પ્રપોઝલ ટુ setting up a computer lab with the help of an NGO to provide technical education to the students. એટલે કે આ જે કમ્પ્યુટર લેબ અમે શરૂ કરીએ છીએ એ એક એનજીઓની મદદથી અમે કમ્પ્યુટર લેબ શરૂ કરી રહ્યા છીએ અને વિદ્યાર્થીઓને ટેકનિકલ એજ્યુકેશન મળે એવા ઉદ્દેશ સાથે. તો હવે અહીંયા તમારો પ્રપોઝડ પ્લાન શું છે? નેક્સ્ટ પોઈન્ટ આવશે પ્રપોઝડ પ્લાન. Our main motive is to provide technical and quality education to our students. એટલે કે અમારો જે મુખ્ય હેતુ છે, મોટિવ એટલે હેતુ જે છે એ શું છે? તો કે પ્રોવાઈડ ટેકનિકલ એન્ડ ક્વોલિટી એજ્યુકેશન ટુ અવર સ્ટુડન્ટ્સ. વિદ્યાર્થીઓને ક્વોલિટી એજ્યુકેશન મળી રહે અને ટેકનિકલ એજ્યુકેશન મળે એવો અમારો મુખ્ય ઉદ્દેશ છે. પ્લીઝ રિસીવ ધીસ પ્રપોઝલ, એટલે કે મહેરબાની કરી અને આ પ્રપોઝલ તમે સ્વીકારશો. કન્સિડર ઇટ, એને ધ્યાનમાં લેશો. એન્ડ રિએક્ટ ટુ ઇટ સૂન, અને ઝડપથી એનો તમે અમને જવાબ આપશો, પ્રતિક્રિયા આપશો. ફોર ધ બેનિફિટ ઓફ ધ કોલેજ એન્ડ ધ સ્ટુડન્ટ્સ, ફોર ધ બેનિફિટ ઓફ ધ કોલેજ એન્ડ ધ સ્ટુડન્ટ્સ, વિદ્યાર્થીઓ અને કોલેજને ફાયદો થાય એવા એના માટે તમે અમને ઝડપથી જવાબ આપશો. લેફ્ટ સાઈડમાં તમારે લખવાનું યોર્સ ફેથફુલી XYZ, કોઈ નામ લખવાની જરૂર નથી. અને આ જે લખ્યું છે એ કોણે લખ્યું છે? જનરલ સેક્રેટરી દ્વારા આ પ્રપોઝલ લખવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ એક પ્રપોઝલનો સિમ્પલ ફોર્મેટ, એક નમૂનો તમારી સામે મૂક્યો છે. ધન્યવાદ.